સુરતથી એક ગવર્મેન્ટ બસ જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની છે એ સુરતથી ધુલે જતી હતી અને બારડોલી જે ચોકડી છે ત્યાંથી આગળ જતાં 6-7 કિલોમીટર આગળ આ ઘટના બની છે. જે પાણીનું ટ્રેક્ટર સાથેનું ટેન્કર આવે એની સાથે બસ અડી જતાં બેલેન્સ બગડેલું અને સામેની સાઈડમાં ડિવાઈડર કૂદી અને બસ આખી કૂદી ગયેલી. અને એ જે સામેનો રોડ છે ત્યાં મહારાષ્ટ્રથી સુરત જતી સરકારી બસ આવતી હતી, એ પણ મહારાષ્ટ્રની બસ છે. બંને બસ ટકરાતા જે મહારાષ્ટ્ર બાજુથી બસ આવતી હતી આખી પલટી ખાઈ અને રોડની સાઈડમાં પડી ગયેલી અને થોડી જ વારમાં બસની અંદર આગ લાગેલી. એટલે તાત્કાલિક પોલીસ ટીમો, મામલતદાર એસડીએમની ટીમ, ફાયર ટીમ, બારડોલીની તમામ ટીમ અને વ્યારાની ટીમો પણ આવી ગયેલી અને રેસ્ક્યુ કરી અને જે ઇન્જર્ડ પર્સન છે એ લોકોને બારડોલી ખાતે પહોંચાડ્યા છે. જરૂર લાગે એને આગળ પણ શિફ્ટ કરવા માટે ડૉક્ટર કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોના ડેથ થઈ ગયા છે એને પણ એમની જે ડેડ બોડી છે એ અહીંથી બારડોલી ખાતે પહોંચાડવામાં આવેલી છે. અત્યારે અમારી તમામ ટીમો અહીંયા જ છે અને જે ટ્રાફિક જામ ખૂબ થઈ ગયું હતું એ અત્યારે નોર્મલાઇઝ કરવાના પ્રયત્નો ચાલુ છે. ઈજાગ્રસ્તોમાં એમ્બ્યુલન્સમાં પણ અમુક લોકો ગયા છે, અમુક લોકો પ્રાઇવેટ વાહનમાં પણ જે સારા નાગરિકો હતા એ તાત્કાલિક લોકોને પહોંચાડેલા છે. એટલે ઈજાગ્રસ્તોનો આંકડો જે પોલીસની અલગ અલગ ટીમો બનાવેલી છે, હોસ્પિટલથી અલગ અલગ વર્દી આવશે એ મુજબનો ચોક્કસ આંકડો ખબર પડશે, પરંતુ આશરે 20-25 જેટલો આંકડો હોઈ શકે છે. અને જે ડેથનો આંકડો છે એ 6 જેટલા કન્ફર્મ થયા છે અને એમાં પણ અમારી ટીમ સિવિલમાં પણ ડૉક્ટર સાથે સંપર્કમાં છે, અમારી ટીમ ત્યાં હાજર છે. એ મુજબ પછી આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. અત્યારે એક બસ નીચે પડી ગઈ છે અને એક બસ જે છે એ રોડની વચ્ચોવચ્ચ ડિવાઈડર ઉપર છે, એટલે બંને બાજુથી ટ્રાફિક જામ હતો તો ક્રેન બોલાવી અને એ જે બસ છે એને સાઈડમાં કરી રહ્યા છીએ. અને આજે ઘટના સ્થળેથી જે બીજા અન્ય એક્સિડન્ટના કારણે બીજા કોઈ લોકોને નુકસાન ન થાય એ પ્રકારના પોલીસ પ્રયત્ન કરી રહી છે. આજે સાંજે 4 વાગ્યાની આસપાસ NH53 બારડોલી તાલુકાના આપણા કુવા ગામની નજીક એક ટેન્કર સાથે એક બસ અથડાતા અને તે બસની સાથે બીજી બસ અથડાતા એક એક્સિડન્ટ થયો હતો. આ બંને બસો મહારાષ્ટ્ર રાજ્યની છે અને જેવો જ એક્સિડન્ટ થયો તાત્કાલિક બારડોલીના ફાયર વિભાગને જાણ થતાં બારડોલી ફાયર વિભાગની ત્યાં ટીમ પહોંચી અને જે બસમાં આગ લાગી હતી તે બસની આગ ઓલવવાની કામગીરી કરી. સાથે સાથે જે ડેડ બોડીઝ મળી તે ડેડ બોડીઝને પણ આપણે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જે બાકીના ઇન્જર્ડ પેશન્ટ્સ હતા એને પણ અલગ અલગ 3 જેટલી હોસ્પિટલ્સમાં આપણે રિફર તાત્કાલિક પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઇન્સિડન્ટ થયો ત્યારે પોલીસને પણ જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઘટના સ્થળ ઉપર અમારા મામલતદારશ્રી, એસડીએમસી અને એસપીસી તાત્કાલિક પહોંચી ગયા હતા. હું પણ હજીરા ખાતે એક અન્ય મિટિંગમાં હતો અને મને મેસેજ મળ્યો તો તાત્કાલિક હું પણ અહીંયા આવ્યો છું અને અત્યારે હાલ બારડોલી CHC હોસ્પિટલની અંદર લગભગ આપણા 17 જેટલા પેશન્ટ્સ જે છે અંડર ટ્રીટમેન્ટ છે અને 7 જેટલા પેશન્ટ્સને અહીંયાથી સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અત્યારે અહીંયા જે કોઈ પેશન્ટ્સ છે તે કોઈ ગંભીર હાલતમાં નથી, તમામને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. અમારા તમામ જેટલા પણ CHCના ડૉક્ટર્સ છે, સ્ટાફ નર્સિસ છે, તેમની ટીમે પણ ખૂબ જ સારી કામગીરી કરી છે અને તાત્કાલિક ધોરણે પેશન્ટ્સને જે પણ પેશન્ટ આવ્યા તેમને ટ્રીટમેન્ટ આપવાની કામગીરી કરી છે. અત્યારે અહીંયા કોઈ મોટો પ્રશ્ન નથી. દવાઓનો પણ આપણી પાસે સ્ટોકમાં છે, સ્ટાફ પણ આપણી પાસે પૂરતો અવેલેબલ છે અને જે અન્ય 2 હોસ્પિટલમાં જે આપણા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પણ અત્યારે દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે. એટલે જે સુરત સિવિલ હોસ્પિટલ જે રિફર કરવામાં આવ્યા છે તે પેશન્ટ્સમાંથી 3 કદાચ ગંભીર હાલતમાં હતા, એટલે એમની પણ ટ્રીટમેન્ટ ત્યાં તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં પણ વાત થઈ છે અને એ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. કેટલા લોકોની ડેથ થઈ છે? અત્યારે હાલ અમારી પાસે જે આંકડો છે તે 7 જેટલી આપણને કન્ફર્મ થયું છે. એ તમામ ડેડ બોડીનું જે છે આપણે જે લીગલ પ્રોસેસ છે આપણે કરવામાં આવશે અને ત્યારબાદ અત્યારે અમારી જે મેઇન પ્રાયોરિટી છે કે જે પણ આપણા પેશન્ટ્સ ઇન્જર્ડ થયા છે તે લોકોને તાત્કાલિક સારવાર મળે જેથી વધારે દુર્ઘટનાનો જે આંક છે વધુ ના થાય. તે સિવાય જે ત્યારબાદ આપણે એ લોકોના જે એમના પરિવારજનોને આપણે જેમને જાણ થાય તેમને આપણે સોંપવાની કામગીરી કરીશું અને અમારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુલે સાથે પણ વાત થઈ છે અને તેમને આપણે અહીંયા બંને બસોના નંબર પણ આપી દેવામાં આવ્યા છે કે જેથી તે લોકો પણ ત્યાંથી ટ્રેસ કરી શકે કે કેમના કોઈ પેસેન્જર્સ આ બસમાં હોય તો તેમનું પણ ટ્રેસિંગ થઈ શકે, તાત્કાલિક તેમને આપણે સુરક્ષિત તેમના ઘરે પહોંચાડી શકીએ. એટલે આમાં કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી. પ્રશાસન અને પોલીસ તંત્રએ અને મેડિકલ ટીમે તાત્કાલિક ધોરણે કોર્ડિનેશનમાં રહીને કામગીરી કરી છે. અત્યારે મોટાભાગના આપણા જે પેશન્ટ્સ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને તમામ મેક્સિમમ આપણે જે સારવાર છે આપણે પૂરી પાડવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આમાં કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી.
કોઈને કોઈ કોઈ પેશન્ટ વિશે અથવા પેસેન્જર વિશે કોઈ જાણવું હોય તો તે અમારા તંત્રનો સંપર્ક કરી શકે છે. બારડોલીના જે બસના અકસ્માતની જે ઘટના થઈ છે એમાંથી 6 દર્દીઓ અત્યારે આવેલા છે. એમને નાની મોટી ઈજાઓ છે, હેડ ઇન્જરી પણ છે, ફ્રેક્ચર્સ પણ છે, પણ સદભાગ્યે અત્યારે વાઇટલી સ્ટેબલ છે. હાલમાં એમની સારવાર સારી રીતે ચાલી રહી છે અને અત્યારે પૂરતી સુવિધાઓ અને પૂરતા ડૉક્ટરો છે. સારવાર સારી રીતે ચાલી રહી છે.